અનાદિથી શુભ શુભ રાગ ને સંકલ્પ વિકલ્પ ને વેદે અનુભવે આસ્વાદે છે એ મિથ્યાદ ભાવ છે. શું કહ્યું સમજાણું? શરીર વાણીને આસ્વાદ તો નથી આત્મા. ઉખડીને પૂરીને ખાતો હોય છે કે નહીં? ક્યાં ગયો સૂર્યકાંત? નથી આવ્યો? ત્યાં હું ઉખડીને પૂરી ખાતો છે કે નહીં? તારો બાપ હું કરવા લાગ્યો ઉખડીને પૂરી? હે તારે કોણ ખાઈ? મૂંઝાઈ ગયો. એ વખતે રાગ થાય એ રાગ ને ખાય છે. સમજાણું કાંઈ? હે કોને એ મજા એટલે રાગ, ઉખડી પૂરી નહીં. હંમેશા સમજાય છે કે નહીં? એ મહેશ, હું તારી બેન કરી દેશે કે નહીં? કારણ કે હું તારો બાપ કહેતા હતા કરી દે, અને છોકરા મોટી કઈ તેમાં હું ખાય રાગ. પણ એ તો વાત થઈ ગઈ સવારમાં નહોતા. એ લાડવો આત્મા ખાઈ શકતો જ નથી. એ દાંત આમ કરી શકે નહીં, લાડવો ભૂકો કરી શકે નહીં. એની પર્યાય એની ઉત્પાદ એનાથી થાય. આનાથી શું થાય? એનામાં દેખીને રાગનો ઉત્પાદ થાય. એ રાગને અનુભવે તે વિકારનું વેદન, દુઃખનું વેદન છે. સમજાણું નહીં? આમાં છોકરાને ગોઠ દે ને, ગોઠ ખાય તારે ગોઠે તો ગોઠે એમાં શું હોય છે? ગોઠ તો ખજૂર દાળિયા લાલ કે જે હોય એ વસ્તુ એ આત્મા ખાઈ શકતો નથી. એની અવસ્થામાં એ ચીજ આવતી નથી. એ ચીજ આવતી નથી એટલે જેમાં જે ન આવે એને ક્યાંથી ખાય? વેદે શું કીધું સમજાણું? આમાં આત્મા છે વસ્તુ, એ વસ્તુ એની શક્તિ ને એની દશા, એ દશામાં એ પરચીજ એક આવતી જ નથી, અડતી જ નથી. એમાં આવ્યા વિના એને સી રીતે ભોગવે? સમજાય છે કાંઈ? એનામાં શું આવે? તે કાળે પુણ્ય ને પાપ અથવા રાગ ને સંકલ્પ વિકલ્પ ઉઠે. હા હારી હો, પૂચી છે, બરબર ભૂકો થાય છે, આમ છે, લુખી છે, કોરી છે, વીગડી છે, આ માવો આવો છે, આમ આવો. એવો જે વિકલ્પ ને રાગની વૃત્તિ થાય છે એને વેદવું, અનુભવવું, એનું નામ દુઃખનો અનુભવ, એનું નામ સંસારનો અનુભવ. સમજાણું કાંઈ? એ ગોઠ્યું એ રાગ કીધું ને, ગોઠ ટાણે ગોઠો રાગ. એ રાગ ગોઠ્યો એને ખાય છે. બીજી તું કીધી તો કથન કરવાની વાત હું બધી સમજવાની. લાડવા ખાઈને સદભૂત નહીં, જુઠ્ઠી નહીં, અસદભૂત ને અનુપચરિત ને ફલમાં કર્મ ને ભોગ અનુપચરિત, અસદભૂલા ને ઉપચરિત, એમાં કાંઈ બધી વાતો કો સમજાણું કાંઈ? આ કેવું છે કે તું વેદન અનાદિકાળનો નિગોદ થી માંડીને નવમી ગ્રીવેક દિગંબર સાધુ મિથ્યા દ્રષ્ટિ થઈને ગયો. પણ વેદન એનું તે શું કર્યું? રાજા મહારાજા થયો ને નિગોદમાં રહ્યો. અંદર તારી દશામાં વિકાર ને ભ્રમણા એનું તે વેદન કર્યું. બસ એ સિવાય એક કે વેદન તે કોઈ દી ત્રણકાળમાં કર્યું નથી. હવે તું કે છે કે જો તને શાંતિ ને સુખ જોતું હોય તો એવી ચીજ આત્મા અખંડાનંદ પ્રભુ, જેની વાત સાંભળતા જેને ન્યાલના રસ્તા હાથ આવે એવો જે આત્મા શુદ્ધ ચિદાનંદ પ્રભુ પ્રત્યક્ષપણે, પહેલે જ પ્રત્યક્ષ પાધરું, પોતે પોતાથી પ્રત્યક્ષ જ છે. એ પરોક્ષ એટલે કે બીજોના રાગ નિકાય એમાં સહાય છે. એવા આત્માને સ્વસંવેદન રૂપ આસ્વાદો, પોતે પોતાના આનંદનું વેદન કરો. એ દુઃખનું વેદન તો અનાદિકાળનું, તો રખડવાનું નરક ને નિગોદના પંથ છે એ બધા. સમજાણું કાંઈ?
તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો જય હો.